નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। ગુજરાત પત્રકાર એકતા પરિષદ નામનું સંગઠન રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા સ્તરે સક્રિય છે। આ સંગઠન પત્રકારોના હિત માટે પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાની આગેવાની હેઠળ કાર્યરત છે। ત્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક અને ગુજરાત ઝોન પ્રભારી પ્રિલેશ ઠક્કરની ઉપસ્થિતિમાં સાતલી એપીએમસી ખાતે મીટિંગ આયોજિત કરાઈ હતી, જેમાં સિનોર તાલુકાના પત્રકારો સાથે એક મીટિંગ આયોજિત કરાઈ, જેમાં બહોળી સંખ્યામાં સિનોર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા અને પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને ત્યારબાદ સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં સિનોર તાલુકા પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી હુસેનભાઈ મંસૂરી, યુસુફભાઈ ફાટિયા સહિતના વિવિધ હોદ્દેદારો સાથે સિનોર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। કૃણાલ દરજી, સિનોર। અત્યારે જે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના જે પત્રકારો જે છે જેઓ અને મારા બહારથી જિલ્લાના જે પત્રકાર સંઘના બધા આવેલા છે, ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં જે સિનોર તાલુકાના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક કરી છે અને સાથે અમારા નિલેશભાઈ પટેલ જેઓની ઉપપ્રમુખ તરીકે પત્રકારોએ જે બધાએ હાજરી આપી અને અમારી પસંદગી કરી છે, એ બદલ તો હું એમનો તમામ પત્રકારોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જિલ્લાના જે હોદ્દેદારો આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો પણ ધન્યવાદ પાઠવું છું। આજરોજ વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં પત્રકાર એકતા પરિષદની મિટિંગનું આયોજન થયું, જેમાં નવનિયુક્ત અમે સિનોરની અંદર પ્રમુખ તરીકે લવકેશભાઈ ઠાકોરની નિમણૂક કરી અને આજે અમે અહીંયા આવી દરેક પત્રકારને મળી અમારા સંગઠન વિશે માહિતી આપી, સંગઠનની શું તાકાત છે, શું જવાબદારી છે, શું કામકાજ છે, એના વિશે અમે એમને સમજણ આપી અને એની સાથે સાથે અમે એમને જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાની જાતે પત્રકારત્વ જે કરે છે એ તટસ્થ અને સારી રીતે કરે। બીજું, ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ પટેલની પણ વરણી કરવામાં આવી, તો હું એમને પણ અભિનંદન પાઠવું છું। હું પ્રદેશ અધ્યક્ષ સાહેબ અમારા લાભુભાઈ કાતરોડિયા સાહેબના અધ્યક્ષ સ્થાનેથી નિલેશ પાઠક પ્રદેશ મહામંત્રી તેમજ અમારા ઝોન પ્રભારી પ્રિલેશભાઈ ઠક્કર અહીં માર્ગદર્શનમાં આવી અને આપ સૌને આગળ વધો અને સંગઠનમાં જોડાઓ અને મજબૂત બનો એવી અમારી શુભકામના। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.